નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આજે આપણે પદ્યાર્થ ગ્રહણ અથવા તો કાવ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકાય તેની આજે આપણે ચર્ચા કરવાના છે। આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કાવ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરી શકીએ। એટલા માટે આપણે અહીંયા એક દ્રષ્ટાંતરૂપ કવિતા લઈ અને આપણે એને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય છે, નીચેનું અપઠિત કાવ્ય છે એને વાંચો, વાંચ્યા બાદ તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર તમે તમારી ભાષામાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ કવિતા વાંચો છો ધ્યાનથી, પહેલી વખત તમારે કવિતા ધ્યાનથી વાંચવાની છે એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કવિતામાં સર્જક કઈ બાબત વિશે વાત કરે છે। ત્યાર પછી એ જ કવિતા તમે ફરી વખત ધ્યાનથી વાંચો એટલે તમને એનો ઊંડો અર્થ ખબર પડે। હવે તમે જ્યારે ત્રીજી વખત કવિતા વાંચો છો ત્યારે તમારે પ્રશ્ન વાંચવાનો છે અને પ્રશ્ન વાંચ્યા બાદ તમારે કવિતા વાંચતા જાઓ એટલે તમને ખ્યાલ આવશે કે તમે જે પ્રશ્ન વાંચો છે એ જવાબ કવિતાની કઈ પંક્તિમાં છે। એ પંક્તિ નીચે તમે જોઈ શકો છો, મેં 1, 2, 3, 4 લખ્યું છે। આવું તમારે પરીક્ષામાં પેન્સિલનો ઉપયોગ કરીને તમારે આ રીતે અંડરલાઇન કરવાની છે। એટલે તમે જ્યારે જવાબ લખો ત્યારે તમે ફરી વખત એ જ પંક્તિ વાંચો, એ જ પંક્તિ સમજો અને એનો જવાબ તમે લખો। આમ તમે જેમ જેમ પ્રશ્ન વાંચતા જશો તેમ તેમ તમે કવિતા વાંચતા જશો એટલે તમને ખબર પડી જશે કે મારે જે જવાબ લખવાના છે એ કવિતાની કઈ કઈ પંક્તિને અનુરૂપ છે, કઈ કઈ પંક્તિમાં એ જવાબ છે। એટલે તમે જ્યારે જવાબ લખો ત્યારે એટલી જ પંક્તિ તમારે વાંચવાની અને પછી તમે એનો જવાબ તમારી પોતાની ભાષામાં લખી શકશો। હવે વિદ્યાર્થી મિત્રો, કેટલાક શું ભૂલ કરતા હોય છે કે જવાબ તો તમે આ પંક્તિમાંથી શોધી શકો, પછી બેઠે બેઠી પંક્તિ તમે અહીંયા મૂકી દો છો। એવું ક્યારેય નથી કરવાનું। એવી પંક્તિ મૂકો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળતા નથી। તમારે કાવ્ય પંક્તિ વાંચવાની છે, સમજવાની છે, ત્યાર પછી તમારે એને તમારી પોતાની ભાષામાં જવાબ લખવાનો છે। આપણે જોઈએ આ કવિતા એટલે તમને ખ્યાલ આવશે। પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાશ, પૃથ્વી ઉરથી ઉઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ, કોણ બદલતું સંધ્યાકાશે પલ પર નવલા પ્રેમલ ચીર, કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઉર્મી સર્વર તીર, અહો ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતી માળ, તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ, કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ, પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ, આ સારસની જોડ વિશે ઉડી છે કોની ઝંખન ઝાડ, અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ, અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ, કાળ તણી ધરતીમાં કોણ ખોદી રહ્યું જીવનના કૂપ। તો આ કવિતાના સર્જક છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, જેમનું ઉપનામ છે સુંદરમ, જેમને આપણે કવિ સુંદરમના નામે ઓળખીએ છીએ। હવે આપણે પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે, કવિ સંધ્યાકાશને કેવું કહે છે? તો એનો જવાબ અહીંયા છે, કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલા પ્રેમલ ચીર। તો આ પંક્તિ આપણે વાંચીએ છીએ, વાંચ્યા બાદ એને સમજીએ છીએ અને આપણે એને પોતાની ભાષામાં જવાબ લખવાનો છે। તો જવાબ આ રીતે લખાય, સંધ્યા સમયે આકાશની શોભા મનોહર હોય છે, દરેક ઋતુના દરેક દિવસે સંધ્યાના સમયે આકાશ પડ પડ નવલા ચીર ધારણ કરતું અવનવી રંગછટા ધારણ કરે છે। આ રીતે તમારે જવાબ લખવાનો છે। બીજો પ્રશ્ન જોઈએ, સરોવર માટે કવિએ શી કલ્પના કરી છે? તો એનો જવાબ અહીંયા છે, કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઉર્મી સર્વર તીર। તો પંક્તિ વાંચી સમજી અને આપણે પોતાની ભાષામાં જવાબ આ રીતે લખી શકાય, સરોવરની લહેરોને કવિ અંતરની ઉર્મિઓ સાથે સરખાવે છે, માણસના અંતરમાં જાગતી મહેચ્છાઓ જાણે કે સરોવરની લહેરો દ્વારા વ્યક્ત થતી દેખાય છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, નદીના વહેતા જળમાં કવિને શું સંભળાય છે? તો એનો જવાબ છે અહીંયા, કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ। તો આમાં કંકણ છે, બરાબર, કંકણ છે એટલે કંકણ કોણ પહેરે?
તો પનિહારી પહેરે, માથી બેડું લઈને જતી સ્ત્રી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પૂછાય તો યાદ રાખજો. તો આપણે એનો જવાબ અહીંયા છુપાયેલો છે, બરાબર. કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સૂનું ઘાટ. તો કાવ્ય પંક્તિ વાંચીએ છીએ, સમજીએ છીએ, ત્યારબાદ આપણે એને પોતાની ભાષામાં આ રીતે લખી શકાય જવાબ. નદીના સૂના ઘાટ પર વહેતા જળમાં કવિને પાણી ભરવા ગયેલી પનિહારીઓના કંકણનો અવાજ પાણીના વહેણમાં સંભળાય છે. ફરી વાંચું છું પ્રશ્નને જવાબ બંને સાથે, ધ્યાન આપજો. પ્રશ્ન છે નદીના વહેતા જળમાં કવિને શું સંભળાય છે? તો એનો જવાબ છે નદીના સૂના ઘાટ પર વહેતા જળમાં કવિને પાણી ભરવા ગયેલી પનિહારીઓના કંકણનો અવાજ પાણીના વહેણમાં સંભળાય છે. ચોથો પ્રશ્ન છે અંતરની એરળ પર કઈ હથોડી પડે છે? તો એનો જવાબ અહીંયા છે અંતરની એરળ પર કોની પડે હથોડી? ચેતન રૂપ, બરાબર. તો એનો જવાબ આપણે આ રીતે લખી શકાય અંતરની એરળ પર ચેતનરૂપી હથોડી પડે છે. આપણે એને વધારે સમજાવીએ છીએ. ચેતન એટલે શું? એટલે કે પરમાત્મા આપણને સતત જાગૃત રાખવા ચેતનાનો પ્રહાર કર્યા કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો. હવે પાંચમો પ્રશ્ન કોમન પૂછાય છે કે કાવ્યને યોગ્ય શીર્ષક આપો. વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે જ્યારે તમે કવિતા વાંચો એટલે તમને ખબર પડી જાય કે સર્જકે કયો શબ્દ સૌથી વધારે આ કવિતામાં પ્રયોજ્ય છે. મોટાભાગે એ શબ્દનો ઉપયોગ કરીને તમારે શીર્ષક આપવાનું હોય છે. આમાં તમે જુઓ કે પુષ્પતળની પાંદડે બેસી હસતું કોણ, તો અહીંયા કોણ શબ્દ આવ્યો છે, બરાબર. પછી કોનો શબ્દ આવ્યો છે, એટલે સૌથી વધારે તમે જુઓ અહીંયા પણ કોણ શબ્દ આવેલો છે. તો સૌથી વધારે તમે જુઓ ને તો અહીંયા પણ જુઓ કોણ શબ્દ છે, તો અહીંયા પણ કોણ શબ્દ છે. મોટાભાગે પંક્તિની અંદર કોણ શબ્દ સૌથી વધારે આવેલો છે. એટલે શીર્ષક આપણે એવું પસંદ કરવાનું કે જે કવિતાનો સમગ્ર ભાવાર્થ લઈને ચાલતું હોય અને સર્જકે સૌથી વધારે શબ્દ પ્રયોજ્ય હોય, મોટાભાગે એ જ શીર્ષક તરીકે આવતો હોય છે. તો આપણે આ કવિતાનું જો શીર્ષક પસંદ કરવું હોય તો આપણે કોણ એ મૂકી શકીએ અને પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવાનું. કેમ? તમે જો બધી જ પંક્તિમાં પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકેલું છે. એટલે આપણે સાચું ને યોગ્ય શીર્ષક આપવું હોય તો કોણ એ શીર્ષક આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો પરીક્ષામાં આ જ કવિતા પૂછાય તો તમારે આ રીતે ચેક કર્યા વગર, જોડણીની ભૂલ વગર, સુવાચ્ય અક્ષરે જો તમે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની બહુ ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, પત્ર લેખન, સાથે સાથે આદર્શ ઉત્તર વહી કઈ રીતે લખી શકાય તેના નમૂનારૂપ વિડીયો, વ્યાકરણ, સમાસ, છંદ, અલંકાર, વ્યાકરણને લગતા બધા જ વિડીયો, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, ઇનોવેશન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, શાળાની અંદર ગરબા નાટક થાય છે તો એના વિડીયો, કહેવતો, કહેવત કથાઓ, સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, શબ્દ સૌ માટે એક શબ્દ આપો, રૂઢિ પ્રયોગો, ઉખાણા, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોજો. એમાં બધા જ વિડીયોના મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે. સંક્ષેપીકરણના લગભગ 50-55 તમને પેરેગ્રાફ જોવા મળશે. આ રીતે કાવ્યાર્થ ગ્રહણના પણ તમને લગભગ 45 જેટલા અલગ અલગ કવિતાઓ મેં બોર્ડ પર લખીને સમજાવેલી છે. એ રીતે ગદ્યાર્થ ગ્રહણના પણ વિડીયો મેં લગભગ 60 જેટલા બનાવીને મૂકેલા છે. અરજી લેખન પણ 20 થી 25 મેં બનાવીને મૂકેલી છે. વાદાત્મક ગદ્ય જે ધોરણ 12માં પૂછાય છે એના પણ ઘણા બધા વિડીયો લગભગ 30-35 છે. ભાવાત્મક ગદ્ય જે 12મા ધોરણમાં પૂછાય છે એના પણ વિડીયો મેં બનાવીને મૂકેલા છે. વાર્તા લેખનના પણ વિડીયો મેં બનાવીને મૂકેલા છે. પત્ર લેખનના પણ વિડીયો તમને મારી આ એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. અને અર્થ વિસ્તારના તો લગભગ 122 જેટલા અલગ અલગ પંક્તિ મેં ચિત્ર દ્વારા દોરીને સમજાવી અને બનાવીને મૂકેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ બધું જ તમારે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની. ત્યારબાદ મેં બધાના પ્લેલિસ્ટ અલગ અલગ બનાવીને મૂકેલા છે, એમાં તમે જઈને જોઈ શકશો. જો વિદ્યાર્થી મિત્રો આપને ગુજરાતી વિષયમાં કંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે અને ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.